ખાતે તળપદા કોળી સમાજનું મહાસંમેલન મળ્યું। કોળી સમાજમાં ટિકિટ ન અપાતા રોષ જોવા મળ્યો। ભાજપ છેલ્લી 3 ટર્મથી ચુવાડિયા કોળી સમાજને અહીં ટિકિટ આપે છે। મોટી સંખ્યામાં તળપદા સમાજના આગેવાનો એકઠા થયા હતા અને આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે તેવું કહ્યું છે। વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, તળપદા સમાજના આગેવાનો એકઠા થયા અને એમના સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગ થઈ રહી છે, શું અપડેટ? જી, જો વાત કરવામાં આવે તો લીંબડી ખાતે તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં તળપદા કોળીના લોકો ભેગા થયા છે અને હાલ અત્યારે કોને ટિકિટ આપે, તળપદા કોળી સમાજને ટિકિટ આપે તેવી માંગ કરીને અત્યારે સંમેલન શરૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ સચિન, આભાર જાણકારી આપવા બદલ। લોકસભા ચૂંટણી પહેલા તળપદા કોળી સમાજના લોકોનું આ સંમેલન મળ્યું, જેમાં એમની રજૂઆત એ હતી કે એમના સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે। કોળી સમાજમાં ટિકિટ ન અપાતા રોષ છે। ભાજપ છેલ્લી 3 ટર્મથી સતત ચુવાડિયા કોળી સમાજને ટિકિટ આપે છે, ત્યારે મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને એમનામાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગ, એવી રજૂઆત તેઓએ કરી અને સાથે જ આગામી રણનીતિ શું રહેશે એને લઈને પણ તેમણે ચર્ચા કરી હતી। લીંબડી ખાતે આ મહાસંમેલન મળ્યું હતું। કોળી સમાજમાં ટિકિટ ન અપાતા રોષ છે। તળપદા સમાજની બાદબાકી લોકસભામાં રહેતી હોય છે, તેમનું કહેવું છે કે છેલ્લા 3 ટર્મથી ચુવાડિયા કોળી સમાજને જ કેમ ટિકિટ મળી રહી છે એને લઈ રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો અને એમના સમાજમાંથી હવે કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી રહી છે। જોકે આગામી રણનીતિને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। લીંબડી ખાતે આ મહાસંમેલન મળ્યું હતું, જ્યાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ચુવાડિયા કોળી સમાજમાંથી જ કેમ ટિકિટ આપવામાં આવે છે તે પ્રશ્ન પણ કર્યો અને સાથે રોષ પણ વ્યક્ત કર્યો। તળપદા કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગ કરાઈ છે, રજૂઆત કરાઈ છે।